એક સંપૂર્ણ આહાર છે અને એટલે જ આજ દિન સુધી જળવાઈ રહ્યું છે દૂધનું મહત્વ. ભારત માટે આનંદ અને ગૌરવની વાત છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. પરંતુ વર્તમાન દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિની શક્યતા અને ભવિષ્યની માંગને જોતા દૂધ ઉત્પાદનમાં વધારો કરવો અત્યંત જરૂરી છે. ભારત જેવા દેશ માટે દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે પશુઓની સંખ્યા વધારવા કરતાં વધુ સલાહપૂર્ણ છે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવાનું અને બીજું ખોરાકનું દૂધમાં રૂપાંતરણ પ્રમાણ વધારવાનું. દૂધાળા પશુઓની ઓલાદ સુધારણા થકી દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સસ્તો અને સરળ ઉપાય છે કૃત્રિમ બીજદાન. ગુજરાતમાં કૃત્રિમ બીજદાનનું પ્રમાણ 20%થી વધારી 35% સુધી લઈ જવાની જરૂરિયાત સંદર્ભે બીજ એટલે કે સીમન ડોઝ પૂરા પાડવા ગુજરાતના પાટણ ખાતે વર્ષ 2010માં સ્થપાઈ થીજવેલ બીજ ઉત્પાદન અને તાલીમ સંસ્થા પાટણ, જેનું સંચાલન કરે છે GLDB ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ. વર્ષ 2002માં સ્થપાયેલ GLDB સંપૂર્ણપણે ભારત સરકારના આર્થિક સહયોગથી ચાલતા NPCBB અંતર્ગત સ્ટેટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તરીકે પસંદગી પામેલ છે. પાટણ ખાતેની આ સંસ્થા થીજવેલ બીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સરકારની એકમાત્ર મુખ્ય સંસ્થા છે. આ સંસ્થાએ વર્ષ 2015-16માં વિવિધ ઓલાદોના કુલ 20 લાખથી વધારે સીમન ડોઝ રાજ્યના પશુપાલન ખાતા હેઠળ આવતી વિવિધ સંસ્થાઓ તેમજ GLDB હેઠળના કૃત્રિમ બીજદાન કેન્દ્રો અને કેટલીક સહકારી મંડળીઓને પૂરા પાડેલા છે. કૃત્રિમ બીજદાન થકી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે ઉચ્ચ ગુણવત્તાનું બીજ એટલે કે ક્વોલિટી સીમન ડોઝ અને આ બાબતે પાટણ ખાતેની આ સંસ્થા જાગૃત અને કટિબદ્ધ છે. માળખાકીય સુવિધાઓ એક ઉમદા ધ્યેય અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ સાથે ચાલતી આ સંસ્થા ફેલાયેલી છે 91.23 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં. સંસ્થાનો સંપૂર્ણ વિસ્તાર સ્થાનિક રહેવાસીઓ, તેમના પાલતુ પશુઓ કે અન્ય રખડતા પશુઓ પ્રવેશી ન શકે એ માટે કમ્પાઉન્ડ વોલ દ્વારા સુરક્ષિત કરાયેલો છે. થીજવેલ બીજ અને તાલીમ પૂરી પાડતી આ સંસ્થાના વહીવટી મકાનમાં એર કન્ડિશન્ડ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કમ્પ્યુટર ટ્રેનિંગ રૂમ ઉપરાંત બીજા 2 ટ્રેનિંગ રૂમ છે. તાલીમાર્થીઓની રહેવાની સુવિધાના ભાગરૂપે હોસ્ટેલ છે તો બાયોસિક્યોરિટીના ઉદ્દેશ્યથી ચેન્જ રૂમની સુવિધા. બાયોસિક્યોરિટી ઝોન અને તેની કાળજી. સંસ્થાના સંપૂર્ણ પરિસર ઉપરાંત બાયોસિક્યોરિટી ઝોન પણ તારની જાળીથી સુરક્ષિત કરાયેલો છે. બાયોસિક્યોરિટી ઝોનમાં લેબોરેટરી બિલ્ડિંગ, 4 બુલ શેડ, કલેક્શન શેડ અને લીલા ચારાના ઉત્પાદન માટેના ખેતર આવેલા છે. બાયોસિક્યોરિટી ઝોનમાં પાડા અને આખલાની સંભાળ રાખનાર કર્મચારી માટે પ્રવેશ પહેલા સ્નાન ફરજિયાત છે તો અન્ય કર્મચારીઓના પ્રવેશ પહેલા પગરખા અને હાથ જીવાણુ મુક્ત કરવાની સુવિધા છે. આ બાયોસિક્યોરિટી ઝોનમાં ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરિંગ યુનિટના ટાયર વોશથી લઈને યોગ્ય પ્રવેશ અને પ્રતિબંધ સુધીના બધા જ સલામતી માપદંડો ઉપરાંત જરૂરી તમામ બાબતોનું ચુસ્તપણે પાલન થાય છે, જેમ કે બાયોસિક્યોર એરિયામાં કામ કરતા કામદારોની આરોગ્ય તપાસ, બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ, નિયમિત અંતરે બુલ્સની STD તપાસ, ચેપી રોગોને અટકાવવા નિયમિત સમયના અંતરે બધા જ બુલ્સનું રસીકરણ, બાયોસિક્યોર એરિયામાં કામ કરતા કામદારોને તાલીમ, સંસ્થાની ફરતે 10 કિલોમીટર સુધીના 62 ગામોના પશુઓની આરોગ્ય તપાસ અને રસીકરણ. બાયોસિક્યોરિટી સંદર્ભે આવી કાળજીને કારણે જ પાટણ સીમન સ્ટેશનમાં બધા જ બુલ્સ FMD અને IBR સહિતના તમામ જાતીય રોગોથી મુક્ત છે. મેનેજમેન્ટ. અહીં મહેસાણા, જાફરાબાદી, સુરતી જેવી ભેંસો અને ગીર તથા કાંકરેજ ગાય જેવી સ્થાનિક ઓલાદોના બુલ્સ ઉપરાંત કાંકરેજ અને ગીરના સંકર HF બુલ,
શુદ્ધ HF બુલ અને જર્સી બુલ રાખવામાં આવે છે. બાયોસિક્યોરિટી ઝોનમાં બુલ્સને રાખવા માટે વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર કરાયેલા જરૂરી હવા ઉજાસવાળા 4 બુલ શેડ છે. તો બુલ્સના ઉછેર માટે એક અલાયદો બુલ શેડ પણ છે. આ ઉપરાંત રોગગ્રસ્ત બુલને અલગ રાખવા માટે બાયોસિક્યોરિટી ઝોનની બહાર એક અલગ શેડની વ્યવસ્થા પણ કરાઈ છે. બધા જ બુલ્સને બીજ ઉત્પાદન સંદર્ભે ભારત સરકારના મિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ મુજબની માર્ગદર્શિકા પ્રમાણે જ ખોરાક અપાય છે. સંસ્થાના પરિસરમાં જ તૈયાર થતો લીલો અને સૂકો ચારો બાયોસિક્યોરિટી ઝોન માટેની જરૂરી તકેદારી સાથે બુલ શેડ સુધી લઈ જવાય છે. લીલા ચારાની કાપણી માટે રીપર બાઇન્ડર અને સૂકા ચારાની કાપણી માટે ચાફ કટર જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે. અહીં સૂકા ચારાના સંગ્રહ માટે જરૂરી ક્ષમતાનું ગોડાઉન છે. તો બુલ શેડમાં દરેક બુલને પીવાનું શુદ્ધ પાણી 24 કલાક મળી રહે તેવી વ્યવસ્થા છે. અહીં સંપૂર્ણપણે રોગમુક્ત બીજ ઉત્પાદન માટે મિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ અંતર્ગત નક્કી કરાયેલી એજન્સી દ્વારા દરેક બુલની રોગ તપાસ થાય છે. દરેક બુલની સ્વાસ્થ્ય જાળવણી માટે નિયમિતપણે ડીવોર્મિંગ અને વેક્સિનેશન થાય છે. ક્વોરન્ટાઇન. બીજ ઉત્પાદન માટે પસંદ કરાયેલા બુલ્સને ઉછેરવા મહેસાણા અને હિંમતનગર ખાતેના બાયોસિક્યોર ક્વોરન્ટાઇન સ્ટેશનમાં રખાય છે. આ બંને ક્વોરન્ટાઇન સ્ટેશનમાં બીજ ઉત્પાદન સંબંધિત મિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સનું ચુસ્તપણે પાલન થાય છે. બીજ એકત્રીકરણ. પાટણ ખાતેની થીજવેલ બીજ ઉત્પાદન સંસ્થાએ સીમન પ્રોસેસિંગ ટેકનોલોજીની શક્યતાઓ વિસ્તારવા કુશળ કર્મચારીઓ અને સમય પર સુધારેલા ઇકો ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી દક્ષતા પ્રાપ્ત કરી છે. દરેક વર્કરને સ્નાન કર્યા બાદ કપડાં અને જૂતા બદલવા જેવી તકેદારી સાથે જ બાયોસિક્યોરિટી ઝોનમાં પ્રવેશ મળે છે. દરેક વર્કરની વર્ષમાં એકવાર બ્રુસેલોસિસ અને TB જેવા રોગ સંદર્ભે તપાસ થાય છે. બાયોસિક્યોર પ્રિમાઇસીસમાં કામ કરતા કર્મચારીઓ સિવાય કોઈને પ્રવેશ નથી અપાતો. દરરોજ વ્યવસ્થિત રીતે નવડાવવામાં આવતા બુલ્સને બીજ એકત્રીકરણ માટે પણ નવડાવ્યા બાદ જ સીમન કલેક્શન એરિયામાં લવાય છે અને પ્રિપ્યુસલ એરિયાને સ્ટરીલાઇઝ્ડ નેપકિનથી સાફ કરાય છે. ત્યારબાદ બુલને સાયન્ટિફિક અને હાઇજેનિક રીતે સીમન કલેક્શન માટે તૈયાર કરાય છે. 3 ફોલ્સ માઉન્ટ બાદ ચોથા પ્રયત્ન વખતે કૃત્રિમ યોનિમાં બીજ એકત્ર કરાય છે. ત્યારબાદ કાચની જીવાણુ મુક્ત કેપ લગાવી સીમન પાસ બોક્સની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વોટર બાથમાં મૂકી પ્રોસેસિંગ માટે આગળ મોકલાય છે. સીમન પ્રોસેસ. ભારતમાં સીમન સ્ટેશનના ઇતિહાસમાં પાટણ ખાતે સૌ પ્રથમવાર HVAC એટલે કે હીટ એન્ડ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ સિસ્ટમ અપનાવાઈ છે, જેનાથી બધા જ પ્રકારની અશુદ્ધિઓ અને ચેપ સાવ નહિવત કરવાનો ક્લીન રૂમ કોન્સેપ્ટ સફળ થાય છે. લેબોરેટરીની અંદર બોવાઇન ફોટોમીટર જેવી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી બીજમાં રહેલા શુક્રાણુઓનું પ્રમાણ માપવામાં આવે છે. જે સેમ્પલમાં શુક્રાણુઓનું પ્રમાણ 500 મિલિયન પ્રતિ મિલીલીટરથી ઓછું હોય, સેમ્પલનો રંગ જુદો હોય કે તેમાં ધૂળ હોય તો તે સેમ્પલ તરત જ નષ્ટ કરવામાં આવે છે. પ્રોસેસ માટે યોગ્ય સેમ્પલ લેમિનાર એર ફ્લો યુનિટમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વોટર બાથમાં રખાય છે. ડાયલ્યુટરની મદદથી 1:1ના પ્રમાણમાં ડાયલ્યુટ કરાય છે. જરૂરી તાજું ડાયલ્યુટર રોજે રોજ ટ્રાઇસ બફરમાં ઈંડાની જરદી ઉમેરીને તૈયાર કરાય છે. આ રીતે ડાયલ્યુટ કરાયેલ સેમ્પલની મોટિલિટી ચેક કરાય છે. 70% ઓછી મોટિલિટીવાળા સેમ્પલ નષ્ટ કરાય છે. 70% કે તેથી વધુ મોટિલિટીવાળા સેમ્પલને ફાઇનલ ડાયલ્યુશન પ્રોસેસ પછી ફ્રેન્ચ મિની સ્ટ્રોમાં ભરવામાં આવે છે. આ કાર્ય લેમિનાર એર ફ્લો યુનિટમાં 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓટોમેટિક ફિલિંગ, સીલિંગ અને પ્રિન્ટિંગ મશીનની મદદથી થાય છે. દરેક સ્ટ્રો પર જે તે બુલનું નામ, નંબર, સંસ્થાનું નામ, તારીખ અને બેચ નંબર પ્રિન્ટ થાય છે. ત્યારબાદ બધી જ સ્ટ્રોને ફ્રીઝિંગ રેકમાં ગોઠવીને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 4 થી 6 કલાક માટે કોલ્ડ હેન્ડલિંગ કેબિનેટમાં રાખવામાં આવે છે. અહીં ઇક્વિલિબ્રેશનનો સમય પૂરો થતાં લિક્વિડ નાઇટ્રોજનની મદદથી ફોર્સ્ડ વેપર ફ્રીઝિંગ ટેકનિકથી બધા જ સીમન ડોઝને -140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થીજવી દેવાય છે. ત્યારબાદ બધા જ સીમન ડોઝને ગોબલેટમાં ભરી -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિડ નાઇટ્રોજનમાં મૂકીને થીજવવાની પ્રક્રિયા પૂરી કરાય છે. આ પ્રક્રિયા બાદ બધા જ સીમન ડોઝ લિક્વિડ નાઇટ્રોજન ભરેલા પહોળા મોઢાવાળા સ્ટોરેજ કન્ટેનરમાં સ્ટોર કરાય છે. ત્યારબાદ દરેક લોટનું ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીમાં પરીક્ષણ થાય છે. અહીં પણ થીજવેલ બીજ ઉત્પાદન સંબંધિત મિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સનું પાલન થાય છે.
આ લેબમાં પરીક્ષણની ચોકસાઈ માટે કમ્પ્યુટર અસિસ્ટેડ સીમન એનાલિસિસની એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કેમ કે ગુજરાત સરકારની આ એકમાત્ર પ્રમુખ સંસ્થા થીજવેલ બીજ ઉત્પાદન સંદર્ભે ક્વોલિટી કંટ્રોલના ક્ષેત્રે અવિરત સુધાર અને વિકાસનું મહત્વ સુપેરે સમજે છે. વિતરણ પ્રોપર ક્વોલિટી કંટ્રોલ અને 1 મહિનાના ક્વોરન્ટાઇન પીરિયડ પછી સીમન ડોઝને જમ્બો કન્ટેનરમાં ભરીને જરૂરિયાત મુજબ પ્રાદેશિક બીજ બેંકોને પહોંચાડાય છે. સંસ્થાનું મૂલ્યાંકન ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરિંગ યુનિટ દ્વારા નિયમિત સમયના અંતરે જેનું મૂલ્યાંકન થાય છે એવા આ સીમન સ્ટેશનને સતત વર્ષ 2011 અને 2012માં A ગ્રેડ પ્રાપ્ત થયો છે. ટ્રેનિંગ પશુપાલન વિભાગના કર્મચારીઓને કૌશલ્ય વૃદ્ધિ તાલીમ આપવાના ધ્યેય સાથે સ્થાપાયેલ સ્ટેટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાટણ વિવિધ પ્રકારની તાલીમ આપે છે, જેમ કે કાર્યરત AI વર્કર્સની રિફ્રેશર ટ્રેનિંગ, પશુપાલન વિભાગના ઓફિસર્સને રિફ્રેશર ટ્રેનિંગ, પશુપાલન વિભાગના ક્લાર્ક, એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર્સને કૌશલ્ય વિકાસ તાલીમ, ગ્રામીણ AI વર્કર્સને તાલીમ, સહકારી દૂધ મંડળી NPCBB, મૈત્રીસ, NPBB અને RKVY જેવા પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નવા કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના માટે કૃત્રિમ બીજદાનની તાલીમ. આ સંસ્થા આ બધી તાલીમ ઉપરાંત ફિલ્ડ લેવલે નડતી મુશ્કેલીઓ અને નવી ટેકનોલોજીના વિકાસ સંદર્ભે સેમિનાર અને વર્કશોપનું આયોજન પણ કરે છે. આ સંસ્થા પશુપાલન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને વિવિધ તાલીમ આપીને માનવ સંસાધન વિકાસ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. અને એટલે જ આ સંસ્થા ભારત સરકાર દ્વારા પ્રમાણિત થઈ છે. વિવિધ દેશી અને પરદેશી ઓલાદોના ઉચ્ચ ગુણવત્તાના સીમન ડોઝનું ઉત્પાદન કરીને પાટણ ખાતેની આ સંસ્થા ગ્રામીણ અર્થતંત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે, જેનો આ સંસ્થા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને આનંદ અને ગર્વ છે.